ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ, એમ.એચ. દયારામ શારદા મંદિર હાઈસ્કૂલ વિભાગ, એન.કે. મોદી હાઈસ્કૂલ, એમ.પી.સી. દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના શાળાના પ્રમુખ દીપકભાઈ ભોયવાલા સાહેબની આગેવાનીમાં આજે શાળામાં બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરાયું હતું, જેમાં શાળાના આચાર્ય વણકર સાહેબ, રીતેશભાઈ, શાળાના આચાર્ય આશાબેન કાપડિયા, જયશ્રીબેન ગજ્જરના માર્ગદર્શન હેઠળ બાળકોમાં ચૂંટણીનું મહત્વ સમજાય અને મતદારના મતની કિંમત સમજાય તે હેતુસર ચૂંટણી યોજાઈ હતી. શાળાના શિક્ષકગણ દ્વારા વોટિંગ બૂથ, બેલેટ બોક્સ, રજીસ્ટ્રેશન એરિયા અને વેઇટિંગ એરિયા તૈયાર કરી બાળકોની ચૂંટણીનું મહત્વ સમજાવ્યું હતું. શ્રી ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓ શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ તેમજ હાઈસ્કૂલ વિભાગ તેમજ શ્રી એમ.પી.સી. દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શ્રી જી.એમ. વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળામાં આજ રોજ શાળાના પ્રમુખ સર શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબની આગેવાની હેઠળ બાળકોમાં મતદાનનું મહત્ત્વ સમજાય તે હેતુસર બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે જે આ ઇલેક્શન ડેનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બેલેટ બોક્સ, વોટિંગ બોક્સ તેમજ રજીસ્ટ્રેશન બોક્સ આ તૈયાર કરીને બાળકોને આપણા જે ભારતમાં જે લોકશાહી દેશમાં મતદાનનું એટલે મતદાનમાં જે મતદારનું એક મતનું શું મહત્ત્વ છે, એની શું કિંમત છે તે સમજાય તે બાળકોને આજે જાગૃત કર્યા છે. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.